નમસ્કાર મિત્રો, તો ફરીવાર એક મનસુખભાઈનું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો. તો આખું રેકોર્ડિંગ સાંભળો. યુટ્યુબ ઉપરથી તમારો હું કોઈ વિડીયો જોયો તો એમાં મેં તમારો નંબર ગોતીને મેં તમને ફોન કર્યો. આપણે કોણ બોલો? મીના બોલું છું. મીનાબેન ક્યાં ગામ? મીનાબેન વાણિયા. ક્યાં ગામથી? સાપરથી. ઓકે, બોલો મીનાબેન. છે ને મારા સાસુ ને મારા પતિ કે મારા ઘરવાળા કે હું તને રાખવા તૈયાર નથી અને મને એમ કે તને જોતી જ નથી એમ. અને મારા સાસુ મને કે મારે તને રાખવી જ નથી ને મને મેણા ટોણા મારે છે કે છૂટું કરી નાખવું છે અને મારા છોકરાને બોલાવતી જ નહીં તું એમ કે છે. તો મારે શું કરવું હવે? કેટલો સમય થયો લગ્ન થયા? કેટલો સમય થયો લગ્ન થયા? એના બે વર્ષ થયા. અને આ ત્રીજું વર્ષ ચાલે છે. હું અહીં રીસામણે જ છું મારા મમ્મી ત્યાં. રીસામણે છો? કેટલો સમય થયો? આ 2 વર્ષ થયા. અરે હા. સમાધાન કરે એમ નથી? સમાધાન ઈ લોકો નથી કરે એમ. ઈ કે મારે જોતી જ નથી. મારા ઘરવાળા એમ કે મારે તને જોતી જ નથી કે અને મારે ત્યાં જ જવું છે. એમ નહીં, નથી જોતી એના કારણો શું એમ? ઈ કે મારે તને નથી જોતી એમ કે મેં કીધું કે હું ઈ મને કઈ કેતા જ નથી, કઈ કારણ કેતા જ નથી. હા, ઈ એમ જ કે ઈ એની મમ્મી કે એટલું જ કરે છે. એની મમ્મી કે છૂટું કરી નાખ તો છૂટું કરી નાખે. એની મમ્મી નું જ કયું કરે છે. હવે એમના નંબર ને એવું કઈ હોય તો દેજો, પણ એમ નહીં તો તમે આ સોશિયલ મીડિયામાં ચડશે તો એવું બધું પછી આમાં તો તમારે થોડું, કેમ કે જો ઘર અકાલવું હોય તો સોશિયલ મીડિયામાં એમાં ચડાવવું જરૂરી નથી એમ. કેમ કે જો સોશિયલ મીડિયામાં ચડે તો તમારે પછી જિંદગી જીવવામાં તો હું જેટલું એકાબીજાનું મન દુઃખ વધતું જાય. પણ સમજતા જ નથી તો શું કરું? કેટલા સમજાવ્યા અમે, કેસ કર્યો છે એની ઉપર. કેમ કે વિડીયો જે ચડે ને પછી કેવું હોય કે કોમામાં કેસ કહેવાય, એટલે ઈ કેસ બારો નીકળે ને બચે તો બચે. હા, ઈ તમારે કોમાનું આ બધું કેમ કે કોમામાં કે ભાઈ કોમામાં છે, જો બારી આવે બચી જાય તમારા ને વિયો જાય ફેલ. કેમ કે આ છૂટાછેડા એનું નથી જોતી તો છૂટાછેડાનો પ્રયત્ન થાય, અને આ વિડીયો ચડે તો તમારું હાલ તો જિંદગીના નસીબની વાત હોય. મારે છૂટું તો કરવું જ નથી એની યાર. અમે કેસ કર્યો છે એની ઉપર. વાત સાચી છે બેન, પણ હવે એમાં એવું છે કે આ મેટર કેવી હોય કે સોશિયલ મીડિયામાં એકાબીજા બદનામ થાવ પછી તમે હારે જીવવાની જે મજા છે એ હવાદ વિયો જાય ને. તમે એમને પૂછો જોઈએ કે મારો વાંક શું છે એમ. ઈ તો આપણે એમને પૂછશું, એમાં કઈ વાંધો નથી. વાત કઈ નથી, પણ ઈ વાત ઈ છે કે હાલો એને જોતી નથી તો શું કરવું? એટલે અમે તો અમારું કામ અમે ચોખ્ખી વાત શું કામ કરી છે કે ભાઈ આ બાબતની અંદર આ છેલ્લી પાયરીની બાબત કહેવાય. સમજ્યા તમે મુદ્દો? હા, પણ મારો વાંક જ નથી કઈ. તમે એને ફોન કરીને પૂછો કે મારો વાંક શું છે અને મારી યારે વાત કરાવો તમે. નહીં, આપણે 2 વર્ષથી તમારે એકબીજાને ટેલિફોનિક ચર્ચા થાય છે કે નથી થતી? ના, એમણે મને મારો નંબર તો છે પણ મને ફોન કઈ કરતા નથી અને ઇન્સ્ટામાં મને બ્લોક મારી દીધી છે એને. નંબર નથી કાઢ્યા, નંબર તો છે જ. તમે ફોન કરો તમને શું જવાબ આપે? ઈ ફોન જ નથી ઉપાડતા હું ફોન કરું તો. તો કેમ કરશું બાપા? કેમ કે આ બધું એવું છે બેન કે આમાં થોડું કારું તમે કઈક કોશિશ કરો જોઈ થાય તો. મારે કોશિશમાં તો આપણે હમણાં એને કેવું, પણ હવે એમ કે હાલો ભાઈ મારે જોતી નથી અને તમારું એકાબીજાનું, કેમ કે 2 વર્ષ થઈ ગયા ને એટલે ગંભીર કેસ થઈ ગયો. રિહામણું મહિના 2 મહિનાનું હોય, રિહામણું છે ને એની મેટર મહિનો 2 મહિના, બહુ માં બહુ 6 મહિના. પણ હવે 3 વર્ષ સુધી રિહામણામાં એકાબીજા ફોન ન કરો તો એકાબીજાને જરૂર નથી એવું ચોખ્ખું દેખાય છે.
હા ઈ સાચી વાત તમારી. પણ મેં તો કેસ કર્યો તો એટલે મારે તો કેમ ફોન કરવો, નકર હું ફોન કરું. મેં કેટલા એને તો ફોન કર્યા હતા, કોશિશ કરી હતી, પણ આવા કેસ કર્યો એટલે મારે ફોન કેમ કરવો એને. તોય ફોન કરાય કે ભાઈ કેસ કર્યો છે તેનો મતલબ એવો થોડો કેસ કર્યો ભાઈ તારે ને મારે કઈ વાંધો નથી તો આપણું જીવન જીવવાનું ચાલુ કરી દે ને. હા ઈ સાચી વાત. પણ ઈ કઈ અને એની જો તારીખમાં આવે છે ને તો એ કોઈ પણ તારીખ દે છે બધાય, પતિ પણ કઈ કેતા નથી. પતિ પત્નીના જે માથાકૂટ હોય એમાં હા કદાચ પુરુષ રિહાતો હોય તો સ્ત્રી એને મનાવતી હોય, પછી હા ક્યારેક ઘરવાળી રિહાણી હોય ઈ એને મનાવતો હોય. ઈ એકાબીજાનું જીવનની સહેલી છે. તમે વાત કરાવો જોઈએ, ઈ તમારો ફોન ઉપાડશે અને તમે વાત કરાવો જોઈએ મારી હારે કે હું વાંધો છે એને. હા ઈ તો હમણાં આપણે કરાવશું. હું હમણાં છે કોન્ફરન્સમાં લઉં પણ ઈ કાપી નાખશે તો એન મમ્મી ઘરે હશે તો કાપી નાખે. એની માં કે એમ જ કરે. એન મમ્મી કઈ એટલું જ પાણી પી હે ઈ. માં એ વધે 5 વાર તો અહીંયા અમારા ઘરે જોવા આવ્યા હતા હોતેન. હા એને ગમ્યું તું ને ઈ જોવા આવ્યા હતા ને કર્યું હે. અને આ અમારા ભાભી રે ને એને એની મમ્મીએ જ કરી દીધું તું. બરાબર છે. હા અને એની મમ્મીને બિચારાને એવી શું ખબર હોય એમ, છોકરો જોઈને દીધી હોય ને એમ. એમ તો મને રાખતા હતા બહુ, પણ હવે કુંજન શું થયું એને કઈ ખબર નહીં. ખબર મને હું છે કે હવે ઈ એમ કે કઈક મન ની અંદર ઠું ભરાણું હોય. આમાં તો ભાઈ અત્યારે તો આ બધી જીદી માણસ માં કલર ના માણસ હોય, હા બધાના સ્વભાવ અલગ અલગ હોય. અમે ચોટીલા ગયા ને તો ઈ ત્યારથી એને થયું હે કે એન છોકરાને કે તું બોલાવતો નથી ને કે તારા ઘરવાળી બાયડી નો થઈ ગયો હે ને એમ બધા કેતા હતા. એટલે એન છોકરો કે તો કાઈ વાંધો નહીં કે આ નહીં તો ત્રીજી કે. હા એન છોકરો એમ કે હે. અને સાઉન્ડ માં પા ગયા હા ચોટીલા. તા સાઉન્ડ માં કહેવાય ને મારી આનું શું કરવું અમારે. સાઉન્ડ માં મંગળવારે રહી છી હવે. એમ તો ચાલુ જ છે મંગળવારે. ઈ હારું. હા મંગળવારે ચાલુ જ છે પણ. હું તો બુધવાર રહું છું. બુધવાર હારા કીધું. હારામાં હારા બુધવાર એકેય ભગવાન ના નહીં. એટલે મેં કીધું હાલો હું ફોન કરું જોઈએ મેં કીધું. પણ હવે એમાં એવું છે મીનાબેન કે આવું બધું થશે કે ટ્રાય કરી, પણ હવે કદાચ ટ્રાય છે ને ભાઈ અમે એવું કહીએ કે ભાઈ સમાજે જો પતતું હોય હા તો એકવાર સમાજ ભેગી કરી અને ટ્રાય કરી જવું. સમાજ ભેગી કરી હતી એના ઘરે ન્યા જેતપુર હે ને મેં બધા ગયા તા, પછી મેં કેસ કર્યો, નકર મેં કેસ નતો કર્યો એ લોકો પર. કેમ કે આ બધું કેવું હોય ખબર છે કે જે ઘર અકાલવું છે ને આપણે મારી વાત સાંભળો, હું તમારી ભેગો રહેતો હોઉં, હા હું તમારી ભેગો રહું પછી તમારું ખરાબ કરું ને તમારી હું ઉલ્કો ઉડાડું તો તમે શું માનો? હા એમ જીવન જો જીવવું હોય અને હારે રહેવું હોય તો ઓડિયા વીડિયા સોશિયલ મીડિયા એકાબીજાને બદનામ કરવા, એકાબીજા માથે કેસ કરવા, ઈ હા જિંદગીના કલંક છે. હા ઈ મારી સાચી તે વાત. કેસ કર્યો ચાલો સાંભળો. હા હવે ઈ કેસમાં તમે કાલે સમાધાન થઈ ગયું, હા કઈક માથાકૂટ થાય તો કે તે મારી માં કેસ કર્યો તો મને જેલમાં નખાવ્યો તો મને કોર્ટ ધક્કા ખવડાવ્યા હતા, ઈ હા જે એક ઠુકાઈ ગયું ઈ પછી ઈ નડે તો ખરું જ ને. હા ઈ નડે તો ખરું, તમારી સાચી વાત છે. પણ હું કેસ કરવાની નહોતી, હા પણ ઈ લોકો એને અમે એના ઘરે ગયા તા, એને સમજાવ્યા કેટલા, તો માયના નહીં તો પછી શું કરું, પછી મારે કેસ જ કરવો પડે ને શું કરું. અરે ઈ નથી હું ના પાડતો કે ઈ તો પછી હા આ તો છેલ્લે બધાય, પણ વાત ઈ છે કે અમારું માનવું એવું છે કે જો હાલવાના ચાન્સ હોય તો હા આટલી હદે જાય નહીં, અને આટલી હદે જાય તો ઈ ઘર હાલે નહીં. હા સાચી વાત. કેમ કે અમુક એની બોર્ડર હોય, બોર્ડર વટી ગયા ને મર્યાદા તૂટી ગયા પછી ઘર નો હાલે. હા તો હવે મારે કરવું શું ઈ તમે કયો જોઈ. હવે ઈ તો હું એની હારે વાત કરીશ. આ મારું બીજું ઘર છે તો મારે ઘર કેટલાક કરવા, પછી ગણાવવું કેટલું મારે જો એમ. બેન હું તમને પહેલી વાત કરું કે હા ઈ તો એને નો જોતી હોય હા તો ઈ તો સમાજે જે કઈ 5 પૈસા થાય ઈ દેવાના. એમાં ઘરમાં હા જ આમાં એવું થાય, તમને કાકી વાત તમે આમાં અમુક હા ના આવા સ્વભાવ હોય ને હા તો 2-3 ઘરે થાય, એવું કઈ ન હોય. કેમ કે ઈ તો આપણે રહેવા છતાં કદાચ ઈ સારી રીતે ન રહેતા હોય તો એનો મતલબ એવો ન હોય કે દીકરી ખરાબ છે. હા ઈ સાચી વાત. તમે સમજતા ને, તમારો સ્વભાવ મૂકી દેવાનો છે, છોડી દેવાનો છે, તેમ છતાં હરખા ન હાલે તો રદેવ કરતા દેવ નો રહે તો પછી દેવ નિવેદ માંથી જાય હા કે માડી રવા દે, માડી ખમા માડી તો માડી જો કદાચ આડી પડે તો પછી માડી હેરાન થાય, નિવેદ વગર ની જાય. હા
આ બધું એવું હોય કેમ કે અમુક વસ્તુ સમાજના વાયરા દોરામાં હા સોશિયલ મીડિયા જે છે એની અંદર તમે આવો ઈ બધું પણ ઈ તમારા છેલ્લા સીન હોય. હા અત્યારે હવે છૂટાછેડા થઈ જાય, છૂટું થઈ જાય, ઈ હદની બાબત છે. આ નકર જો અમે તો જો મારી વાત સાંભળો, હવે મારે હા વિડીયો બનાવવો હોય તો હું તમને એમ કહું ને કે બેન આ સાચી વાત છે, તમે મને મંજૂરી આપી દો, તમે મને ફલાણું કરો, પણ હા અમે ચોખ્ખું કહીએ છીએ હું કામ કે ભાઈ આ ઘર લગભગ મારા માનવા પ્રમાણે આટલી હદે ગયું હોય તો હાલે નહીં. હા ઈ એના મનથી વિચાર લે કે મારે જોતી હા નથી, અને ઈ પછી સમાજ એને દંડ મૂકશે કે ભાઈ તારે નો જોતી હોય તો એટલા પૈસા દઈ દો, ચાલો આવી જાઓ મેદાનમાં. હા હા, અને ઈ તો પછી હલવાય તો તેડવી પડે એવું કઈ ન હોય. હા હા, તો એ તો ભાઈ કઉલો કરથી ખાવી પડે, આમાં તો આ તો સમાજ છે બાપા. તમે તો વાત કરાવો છો મારી હારે. હવે એક મિનિટ ઉભા રહ્યો, મને એના નંબર દો. હા ચાલુ રાખજો બાપા. પણ મારા માનવા પ્રમાણે એની કેસેટ છે ને એ પૂરી થઈ ગઈ છે. હવે મને બીનાબેન તમારું નામ બોલો. મીનાબેન, મીનાબેન મોહનભાઈ વાણિયા. એક મિનિટ. મીનાબેન મોહનભાઈ વાણિયા. ઓકે, આપણે ટ્રાય કરીશું. આ છે ને હે અમારે 108 જેવું હોય, હા જીવે તો લઈ જવાના, નકર ડેડ બોડી. એટલે આ બધું એવું હોય સમજ્યા. હવે ઈ છેલ્લા આ બધી છેલ્લી કક્ષા. હવે મને એના મોબાઈલ નંબર તમે આમાં મને ઉભા રહ્યો. દિવ્ય દિવ્ય સિંગલ હશે તમારા પાસે નંબર. સંગીતા ઓલા મોબાઈલમાં જોતો આ ભાઈના કઈક નંબર છે. એક કામ કરે, મને વોટ્સઅપમાં નાખી દે ને. હા હાલો હું WhatsApp માં નાખ દઉં તમને. વોટ્સઅપમાં નાખ દે. હું હમણાં છે ને લાઈનમાં લઈ લઉં એનો હોય, પછી મને પાછો 5 મિનિટમાં રિંગ કર. હા વાંધો નહીં. હા એને કાપી નાખો બેન. હા એ સાંભળવા માંગતા જ નથી, મને ખબર હે ને. એ મમ્મી કે એટલું જ કરે હે. કાંઈ વાંધો નહીં, હાલો ને હવે. અત્યારે ઈ મને એમ કે મારી જિંદગી તે બગાડી, મેં નથી બગાડી, ઈ મારી જિંદગી બગાડે. કાંઈ વાંધો નહીં. હવે એક કામ કરો, તમારા ફોટા બોટા મોકલો, હવે ઈ તો થઈ જાય. હે આગે આગે દેખા જાયગા. ચાલો, હા તમારા ફોટા ને એવું તમે મોકલો. જોયું ને, ઈ મને યાર વાત કરવા માંગતા નથી. મારા ભાઈએ બિચારે કાંઈ નથી કીધું, મેં ખાલી અમે સમજાવવા જ ગયા તા એમને. પણ હવે એમાં એવું છે બેન કે આને શું છે કે હવે અત્યારે એને જરૂર નથી. એમ કે જો કોઈ એને એકાબીજાનું તમારું સમાધાન કરવા તૈયાર હોય ને તો 5 માણસો વચમાં પડે તો એનું પૂરું થઈ જાય. પણ હવે એનો શું છે કે હવે એનો ઈગો છે. હા એને ઈગો હે ને, ઈ જ નડે હે. એની ઈગો શેનો ઈ કઈ ખબર નથી પડતી. ઠીક છે, હવે અમારે તો જો કાર્યકર તરીકે બે આંખો હરખી હોય. હા હવે એને ઠીક છે, તો સમાજના ત્યાં 5 આગેવાનો વચમાં પડશે, થોડુંક થાય એટલે એડજસ્ટ કરી લેજો. હો? હા હા ભલે. અને મને તમારા ફોટા મોકલો ને આ ભાઈનો ફોટો મોકલો, તમારા હસબન્ડનો ફોટો મોકલો. ચાલો ફટાફટ મોકલો છે. હા હમણાં મોકલાવું. હા, આ તમારું સમાધાન. જો આ હું તમને એટલે તમને કહું છું કે આ સમાધાન આ છે ને ઘર કદાચ હવે ઈ છૂટાછેડા ઉપર છે, એની ઈચ્છા નથી. કેમ કે જેની હા બાઈ વાત કરવા માંગતા ન હોય એટલે એની ઈચ્છા નથી. હવે સમાજે જે નિર્ણય લેવાય એમાં તમારે ગ્રાહ્ય રાખવું પડશે. હા ભલે હા ફોટા ને એવું મોકલી દો. ચાલો. ઈ એન મમ્મી કે એટલું જ કરે હે. હા, એ બીજું હમણાં કાંઈ નથી. હજી હું વાત કરીશ. હા હજી હું તમારો ફોન કાપ્યા પછી વાત કરીશ, અને એની યારે બીજી વાતે પણ કરીશ. ભલે. હા વાંધો નહીં. હા ઓકે, હાલો. મને તમારો ફોટો મોકલો. આ સોશિયલ મીડિયા ની અંદર આ સમાધાન નથી થાય એમ છૂટાછેડા ઉપર છે એવું વાયરલ કરવામાં બધી તમારી મંજૂરી છે ને? હા હા જી. ઓકે, ચાલો મોકલો. હા હેલો. દિવ્યેશભાઈ બોલો. હા દિવ્યેશભાઈ રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો. રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. હા હા બોલો બોલો. શું મજામાં? બસ મજા મજા. હા, હવે મને મીનાબેન નો ફોન હતો. હા એક તમારે વિસામણે છે ને મીનાબેન હા હા સણથલી. હા એટલે એને એક વાર અવાજ. હા બોલો મનસુખભાઈ. એટલે મેં કીધું એના સમાધાન માટે મને પ્રયાસ કર્યો તો ભાઈ મારે કઈ બે જણાને વાંધો નથી, અને અમે 2-3 વર્ષથી એકાબીજા જુદા છીએ. એટલે મેં કીધું ભાઈ થાય તો સમાજ વતી સમાધાન કરી નાખી. તમારે એકાબીજાને 2 જણાને કઈ વાંધો ન હોય તો કઈ સાચા ખોટું કઈ એકાબીજાને મતભેદ થયો હોય તો જોઈ લે ને શું થાવ તમે એને? હે શું થાવ તમે? હું કોઈને કઈ ન થાવ. હું તમારે નાઈટ નો અચ્છા, મેં થાવ. તો રિલેટિવ છો.
હં. કોઈને રિલેટેડ તમે જેમ થાવ ને એમ એ બધે જ થાય, કેમ કે આ અમારા શું એક સમાજના કાર્યકર તરીકે બધાને સમાધાન એવું કરાવતા હોય, હમ 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 એટલે અમારી પાસે હગા વાયા વિડિયા કેવડાવ્યું હોય, હમ હમ એટલે મેં કીધું ભાઈ ફોન કરીને પૂછી લેવું. હમ. મને ઓળખો છો કે ઓળખતા નથી? મનસુખભાઈ રાઠોડ તો ના પ્રોપર રામ જ મળ્યો. આ યુટ્યુબ માં નથી આવતા મનસુખભાઈ રાઠોડ ભુવા ભરાડીની ચેનલ રહી, ના કઈ આઈડિયો હશે, જોયા હશે પણ આઈડિયો નથી. ઈ તમારા મોબાઈલમાં કાપી નાખ્યા પછી તમે મનસુખ રાઠોડ બોલશો ને એટલે આવે છે. હમ હા. અચ્છા અચ્છા. એટલે એના સમાધાન બધાને થતા હોય ને આવી રીતે કરાવતા હોય, એટલે સમાજના કાર્યકર તરીકે તમને ફોન કર્યો ભાઈ આવી રીતે છે, હમ હમ. તો તમારે 2 જણાને ભળે એમ છે કેમ છે? એ છે ને વાંધો નહીં, હું અત્યારે બેઠો છું ગેસ્ટમાં, પછી કોલ બેક નિરાતે તમને કરીશું. ઓકે. ફોન કાપો મત ખરા બાપા, હે ફોન તમે કાપી નાખો. બોલો બોલો. હા મેં એટલે એના માટે ફોન કર્યો હતો, મેં કીધું પછી તમારો પાછો ફોન ન આવ્યો ભાઈ. અરે મારે મહેમાનમાં હતો. હા તો આપણે કાલે વાત કરશું કે કેમ કરશું? એમાં એને કોને કોને